નડાબેટ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પરમ પૂજ્ય પદ્મભૂષણ એવા સચ્ચિદાનંદ બાપુના અધ્યક્ષસ્થાને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો। સરહદી એવા સુઈગામથી થોડા અંતરે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ નડાબેટ ખાતે સ્વર્ગસ્થ કુલદીપસિંહની પુણ્યતિથિ 21મી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પિતા થાનાજી એમ રાજપૂતે જરૂરિયાતમંદ લોકોને રાશન કીટો આપી હતી, જેમાં ગુરુ પૂનમ નિમિત્તે નડેશ્વરી માતાજીના મંદિરે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નડેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકોએ માતાજીના દર્શન કરી પોતાની ધન્યતા અનુભવી હતી। જેમાં ગુરુ પૂર્ણિમા દરમિયાન નડેશ્વરી માતાજીના દર્શન કરવા આવતા ભાવિકો માટે ભરડવા ગામના ગણેશભાઈ મઘાજી રાજપૂત દ્વારા ભોજન પ્રસાદના દાતા તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમ તેમજ ભોજનાલય ખાતે સુઈગામ તેમજ આજુબાજુના ગામોના અનેક યુવાનો અને વડીલો પણ સેવામાં જોડાયા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધોળકિયા પરિવાર વિશે અને તેમના પરિવારની સાદગી વિશે પણ વર્ણન કર્યું હતું, જેમાં સુઈગામ તાલુકાની શાળાના બાળકો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન સુઈગામ પ્રાંત અધિકારી દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ ધોળકિયાએ કટાવધામ રામજી મંદિર ખાતે આરતીનો લાભ લીધો હતો। નડાબેટ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સચ્ચિદાનંદ બાપુના અધ્યક્ષસ્થાને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સચ્ચિદાનંદ બાપુએ તમામ લોકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપ્યા હતા। બનાસકાંઠા જિલ્લાનું સરહદી પવિત્ર યાત્રાધામ નડાબેટ ખાતે ગુરુ પૂર્ણિમા હોવાથી વહેલી સવારથી માં નડેશ્વરીના દર્શન ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। લોકોએ વહેલી સવારથી જ દર્શન માટે ભાવિક ભક્તોએ લાંબી લાઈનો લગાવી દીધી હતી। મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ દર્શનાર્થીઓને અગવડ ન પડે તેની તકેદારી પણ રાખવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા નિમિત્તે જિલ્લાના વિવિધ મંદિરોમાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે માં નડેશ્વરીના ધામમાં વહેલી સવારથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ બોલ મારી નડેશ્વરી માની જય જય નડેશ્વરી માં ના નારા બોલાવતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું।